નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 8મા પગાર પંચની જ્યારે વિધિવત જાહેરાત થઈ ગઈ છે અને 8મું પગાર પંચનું કમિશન જે છે તે બનાવી દેવામાં આવ્યું છે અને કમિશને પોતાનું કામ શરૂ કરી દીધું છે, ત્યારે ગતરોજ NCJCMના જે પદાધિકારીઓ છે, સભ્યો છે, તેમના માટે જે છે તે સચિવાલય નવી દિલ્હી ખાતે એક ઓફિસ પણ સરકારે ફાળવી દીધી છે અને આ જે કહી શકાય કે NCJCMના પદાધિકારીઓ છે તેઓ સરકાર સાથે સતત જે 8મા પગાર પંચની સંદર્ભની શરતો એટલે કે TOR છે તેમાં ફેરફાર કરવાને લઈ અને માંગણી કરી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે 50% DADR જે છે અને 20% પગાર પેન્શનને વચગાળાની રાહત તરીકે મર્જ કરી અને અન્ય ઘણી માંગણીઓ છે તેને લઈ અને સરકાર સમક્ષ 8મા પગાર પંચના કમિશન સમક્ષ માંગ કરી રહ્યા છે। કન્ફેડરેશને આગામી 12 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર કહી શકાય કે દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર જશે તેવી સૂચનાઓ આપતો એક મહત્વનો પત્ર આ સરકારને લખ્યો છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે NCJCM કન્ફેડરેશન દ્વારા કર્મચારી સંગઠન દ્વારા 8મા પગાર પંચની કઈ સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સમાં શું સુધારો કરવાની માંગ કરવામાં આવી છે, સાથે જ 12 ફેબ્રુઆરી કેમ હડતાલ પર જશે આ પદાધિકારીઓ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। એ પણ જાણીશું કે કન્ફેડરેશન દ્વારા જે છે તે હડતાલમાં અલગ અલગ જે મુદ્દાઓ છે તે કયા કયા મુદ્દાઓને લઈ અને માંગણી કરવામાં આવી છે, ટર્મ્સ ઓફ રેફરન્સમાં ફેરફાર સહિતની કેટલી માંગણીઓ જે છે આ કન્ફેડરેશન દ્વારા પત્રમાં કરવામાં આવી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો 8મા પગાર પંચની સંદર્ભની શરતોમાં ફેરફાર કરવો તેમજ 50% DADR 20% પગાર પેન્શનને વચગાળાની રાહત તરીકે મર્જ કરો અને અન્ય માંગણીઓ પણ આ કન્ફેડરેશનની હડતાલની સૂચના આપતો પત્ર લખવામાં આવ્યો છે। તો 8મા પગાર પંચની સંદર્ભની શરતોમાં ફેરફાર કરો 1/1/2026થી 50% DADR 20% પગાર પેન્શનને વચગાળાની રાહત IR તરીકે મર્જ કરો અને અન્ય માંગણીઓ કન્ફેડરેશન 23/1/2026ના રોજ ભારત સરકારના કેબિનેટ સચિવને હડતાલની સૂચના આપે છે। તો કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને કામદારોનું સંઘ એટલે કે NCJCM અને કહી શકાય કે જે કન્ફેડરેશન છે ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ એન્ડ એમ્પ્લોઈઝ ફંડ નવી દિલ્હી ખાતે તેમનું જે ભવન આવેલું છે તેમણે 23 જાન્યુઆરી 2026ના રોજ માનનીય કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ જે ભારત સરકારના રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમની ઓફિસ છે તેમાં ઉલ્લેખીને લખ્યું છે કે આદરણીય સાહેબ, આ સૂચના આપવા માટે છે કે જે કર્મચારીઓ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોના સંઘના સંલગ્ન સંગઠનોના સભ્ય છે તેઓ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય હડતાલ પર જશે। જે માંગણીઓના અનુસંધાનમાં કર્મચારીઓ એક દિવસીય હડતાલ પર ઉતરશે તેનું ચાર્ટર્ડ એટલે કે જે કહી શકાય કે અલગ અલગ જે માંગણીઓ છે તેનો ચાર્ટ નીચે સાથે જોડાયેલો છે। આભાર આપનો સાદર SB યાદવ, જનરલ સેક્રેટરી કર્મચારી સંઘ તરીકે। તેમણે માંગણીઓની ચાર્ટની વાત કરીએ તો પહેલું છે માંગણી કર્મચારીઓ અને પેન્શનર્સોના પગારમાં સુધારો અને અન્ય મુદ્દાઓ પર કન્ફેડરેશન અને સ્ટાફ પક્ષ NCJCM દ્વારા આપવામાં આવેલા સૂચનો મંતવ્યોનો સમાવેશ કરીને 8મા પગાર પંચની સંદર્ભની શરતોમાં એટલે કે TORમાં ફેરફાર કરો। બીજી માંગણી છે 1/1/2026થી 50% DADRને મૂળભૂત પગાર એટલે કે બેઝિક અને પેન્શન સાથે મર્જ કરો, 20% પગાર પેન્શનને વચગાળાની રાહત તરીકે આપો। ત્રીજું છે બધા કર્મચારીઓ માટે NPS UPS રદ કરી OPS પુનઃસ્થાપિત કરવી એટલે કે જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફરીથી એકવાર ગાજવા જઈ રહ્યો છે, કારણ કે કર્મચારીઓ જે વિકલ્પ તરીકે OPSના UPS સરકારે આપી છે તેમાં જોડાવા માંગતા નથી। ચોથી માંગ છે નિવૃત્તિ તારીખ અને કેન્દ્રીય પગાર પંચની સ્વીકૃતિ ભલામણો જેવા પરિબળોના આધારે પેન્શનરોમાં કોઈ ભેદભાવ ન કરવો જોઈએ। પાંચમી માંગ છે કર્મચારીઓ અને પેન્શનર્સોને કોવિડ મહામારી દરમિયાન સ્થગિત કરાયેલા DADRના 3 હપ્તા એટલે કે 18 મહિનાનું જે DADR એરિયસ છે તે મુક્ત કરવા અને 15 વર્ષના બદલે 11 વર્ષ પછી પેન્શનમાં રૂપાંતરિત ભાગને એટલે કે કોમ્યુટેશન પીરિયડ જે 15 વર્ષ છે તેને ઘટાડીને 11 વર્ષ કરવાને લઈ અને માંગણી કરવામાં આવી છે। છઠ્ઠી માંગ છે કમ્પન્સનેટ એપોઇન્ટમેન્ટ પર લાદવામાં આવેલી 5% ટોચ મર્યાદા દૂર કરો। મૃતક કર્મચારીના વાલી આશ્રિતોને બધા કિસ્સામાં કમ્પન્સનેટ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે। સાતમી માંગણી છે બધા વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરો, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોર્પોરેટરાઇઝેશન બંધ કરો। 8મું છે JCM એટલે કે NCJCM પદ્ધતિ મુજબ
સંગઠનો ફેડરેશનોની લોકશાહી કામગીરી સુનિશ્ચિત કરવી. જે સંગઠનો ફેડરેશનો બાકી છે તેમની માન્યતા આપો. AIPEU, JR, સી યુનિયન, NFPE અને ESRO એટલે કે ઇસરોસાના માન્યતા રદ કરવા આદેશો પાછા ખેંચો. સેવા સંગઠનો ફેડરેશનો પર નિયમ 15(1) લાદવાનું બંધ કરો અને યુનિયનના પદાધિકારીઓ પર બદલો લેવાની ભાવનાથી હુમલો બંધ કરો. 9મી માંગ છે CA સંદર્ભ 3/2007ના કિસ્સામાં NCJCM હેઠળ બોર્ડ ઓફ ઓર્બિટ્રેશન દ્વારા આપવામાં આવેલા એવોર્ડ્સને તાત્કાલિક અમલ, જેના પર સર્વસંમતિ થઈ છે. 10મી છે કેઝ્યુઅલ કન્ટિન્જન્ટ, કોન્ટ્રાક્ટ લેબર અને GDS કર્મચારીઓને નિયમિત કરો. સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેવો દરજ્જો આપો. માંગણીઓનો ચાર્ટર 2. તો બીજા વિભાગમાં કુલ 12 માંગણીઓ છે, જેમાં પહેલીથી શ્રમ 4 શ્રમ સંહિતા રદ કરો. બીજું છે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ જેવા કોઈપણ સ્વરૂપના કામનું કોઈ કેઝ્યુઅલાઇઝેશન નહીં કરવામાં આવે. ત્રીજું છે કોન્ટ્રાક્ટ કામદારો માટે સમાન કામ માટે સમાન પગારની જે છે તે ધારણા લાગુ કરવામાં આવે. ચોથું છે અસંગઠિત કામદારો અને કૃષિ કામદારો સહિત તમામ શ્રેણીના કામદારોને લઘુત્તમ ₹9,000 માસિક પેન્શન અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી. એટલે કે આમાં EPS 95 પેન્શન ધારકો પણ આવી જશે. પાંચમું છે બોનસ પ્રોવિડન્ટ ફંડની ચૂકવણી અને પાત્રતા પરની ઘણી બધી ટોચ મર્યાદા દૂર કરવી. ગ્રેજ્યુટીની માત્રામાં વધારો કરવો. છઠ્ઠી માંગ છે ભાવ વધારાને નિયંત્રિત કરો. ખાદ્ય પદાર્થો, દવાઓ, કૃષિ ઉત્પાદનો અને મશીનરી જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર GST દૂર કરો. પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ ગેસ પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરો. ખાદ્ય સુરક્ષાની ખાતરી આપો અને જાહેર વિતરણ વ્યવસ્થાનું સર્વત્રીકરણ કરો. સાતમી માંગ છે જાહેર ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ અને સરકારી વિભાગોનું કોર્પોરેટરાઇઝેશન બંધ કરો. આઠમું છે ડ્રાફ્ટ વીજળી સુધારા બિલ 2025 પાછું ખેંચો. નવમી માંગ છે કામ કરવાનો અધિકાર મૂળભૂત બનાવો. સરકારી વિભાગમાં બધી જ મંજૂરી જગ્યાઓ ભરવી અને બેરોજગારો માટે રોજગારીનું સર્જન કરો. 10મી માંગ છે બધા જ માટે મફત શિક્ષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતાના અધિકારની ગેરંટી. નવી શિક્ષણ નીતિ 2020 રદ કરો. બધા માટે આવાસ સુનિશ્ચિત કરો. 11મી માંગ છે કલ્યાણ ભંડોળમાંથી યોગદાન આપીને તમામ અસંગઠિત કામદારોને ESIC કવરેજ આપો. તેમજ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા તમામ કામદારોને આરોગ્ય યોજનાઓ, પ્રસૂતિ લાભો, જીવન અને અપંગતા વીમાનું કવરેજ આપો. અને 12મી મુખ્ય માંગ, છેલ્લી માંગ છે ભારત પરિવર્તન માટે પરમાણુ ઉર્જાના ટકાઉ ઉપયોગ અને પ્રગતિ શાંતિ અધિનિયમને પાછો ખેંચો. આમ કહી શકાય કર્મચારી ફેડરેશન દ્વારા જે છે તે 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સમાં 2 અલગ અલગ ચાર્ટ દ્વારા કુલ 22 જેટલી માંગણીઓ કરવામાં આવી છે અને સરકારને આગામી 12 ફેબ્રુઆરીએ તેઓએ 1 દિવસની હડતાલ પર સરકારના કર્મચારી જશે તેવી માંગણી કરી છે. અને સરકારને કહી શકાય કેન્દ્રીય સચિવને પત્ર દ્વારા જે છે તે આ માહિતી ઈમેલ દ્વારા પહોંચાડી દેવામાં આવી છે. જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા NCJCM અને આ કર્મચારી ફેડરેશનને સાથે લઈ અને આ ટર્મ્સ ઓફ રેફરન્સમાં જે કહી શકાય 22 જેટલી ક્ષતિઓ જે પામવામાં આવી છે તે ક્ષતિઓ પર પુનર્વિચાર ક્યારે કરવામાં આવે છે. અને સરકાર દ્વારા 1/1/2026થી જ્યારે 8મું પગાર પંચ લાગુ કરવાને લઈ અને કમિશન હાલ કામ કરી રહ્યું છે તે કમિશનના રિપોર્ટ પહેલાં જ આ ટર્મ્સ ઓફ રેફરન્સમાં જે છે તે ફેરફાર કરવામાં આવે તેવી માંગણી આ કર્મચારી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. જોવાનું એ રહેશે કે આ સંઘના એટલે કે આ જે યુનિયન છે તેના વડા જે માંગ કરી રહ્યા છે તેને સરકાર કેટલી સિરિયસતાથી લે છે તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.